તો હેલો ગાઈસ, આજે આપણે ગોળ પાપડી બનાવવા જઈ રહ્યા છીએ, જેની તમે સામગ્રી જોઈ શકો છો કેટલા પ્રપોર્શનમાં છે. સુખડીનું બીજું રૂપ છે વિથ ડ્રાય ફ્રૂટ્સ. તો ચલો સ્ટાર્ટ કરીએ. એક પેનમાં આપણે 2 થી 2.5 ચમચી જેટલું ઘી લીધેલું છે અને એમાં આપણે ગુંદર નાખીશું. ગુંદર શેકાવા દેવાનું છે પ્રોપર રીતે. તમે લાસ્ટમાં પણ નાખીને કરી શકો છો ડાયરેક્ટ શેકતી વખતે લોટ, પણ આપણે અત્યારે એડવાન્સમાં તૈયારી કરીને રાખીએ છીએ. ત્યાં બીજી બાજુ આપણે એક ડીશમાં ઘી લગાવીને રાખી દઈશું, જેથી કરીને સુખડી એમાં આપણે એસેમ્બલ કરી શકીએ. તમે જોઈ શકો છો કે 1 વાટકી આપણે ઘી લીધેલું છે આખું. સામે 1 વાટકી આપણે ઝીણો લોટ લીધો છે. કરકરી કરવી હોય તો આપણે એમાં 1/4 કપ રવાનો લોટ પણ નાખી શકીએ છીએ. રવો નાખી શકીએ છીએ. અથવા કરકરા લોટનો 1 વાટકો લઈને એમાં 2 ચમચી જેટલું તમે ઝીણી લોટ ઘઉંનો નાખી શકો છો. પણ આપણે અહીંયા ફક્ત ને ફક્ત ઝીણા લોટની જ આપણે ગોળ પાપડી બનાવી રહ્યા છીએ. વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ બંધ કરતા જજો, જેથી કરીને લોટ નીચે બેસી ન જાય. ખાસ તો એ ધ્યાન રાખવાનું છે. લોટ સાવ ધીમા તાપે શેકવા દેજો. 5 થી 7 મિનિટ લાગે છે. આમાં આપણે સૂંઠનો પાવડર નાખીશું, ટેસ્ટ મુજબ નાખજો. એ થોડુંક શેકાઈ જાય ત્યાર પછી આપણે આમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું. તમે જોવો છો કેવી જારી સરસ મજાની પડી રહી છે. લોટ શેકાય છે, પણ ઘી પણ સાઈડમાં થોડુંક એક્સ્ટ્રા રાખજો. આપણે આમાં ગોળની પાઈ નથી બનાવવાના, ડાયરેક્ટ ગોળના જ બધા કટકા આપણે આમાં નાખીશું અથવા તો ભૂકો નાખીશું. બહુ સહેલાઈથી થાય છે. તમે જોઈ શકો છો સરસ રીતે આપણા તાવેથામાં પણ ચોંટી જાય છે. સૂંઠનો પાવડર નાખીને શેકીશું. ડ્રાયફ્રૂટ્સ નાખશું, જેમાં કાજુ બદામ મેં કતરણ કરીને નાખવાના છે અને ટોપરાનું છીણ પણ નાખવાનું છે. જો 2 ચમચીનું આપણે ઘી આમાં એડ કર્યું છે. પછી આમાં જે પેલી મલાઈ હતી એને મલાઈ રાખવાનું ખાસ કારણ એ હતું કે જેથી કરીને સોફ્ટનેસ આવે. એક વખત મલાઈ નાખીને ટ્રાય કરજો, ડેફિનેટલી બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે આમાં ગોળ નાખ્યું. આમાં જરાય ગભરાવાની જરૂર નથી. ઘી આપણે થોડું એક્સ્ટ્રા જ નાખેલું છે એટલે એની મેળે જ ઓગળશે. ગુંદર નાખી દેવાનું છે. એસેમ્બલ કરતી વખતે જે આપણે ડીશમાં ઘી ચોપડીને રાખ્યું છે એટલે ઇઝીલી સહેલાઈથી પથરાઈ જશે. અને 1 વાટકો નાનકડો એવો લેવાનો છે, જેમાં પાછળ ઘી ચોટેલું હોય એટલે સરળતાથી પથરાયેલું રહેશે. પછી તેને કટકા કરીને આપણે સર્વ કરીશું. ડેફિનેટલી ટ્રાય કરજો. કોઈ પણ જાતની કોઈ મેસ નથી, ઇઝીલી બની શકે એમ છે. પ્લીઝ લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરો.